રોલ ખૂબ ભાવે ઋતા. કેમ? 3 ગાઈસ. ત્રીજો કહી દો તો કઈશ ક્યારે હે ને આઈ કાર્ડ ખોવરાઈ જાય તો મારે જો ન પડે ને સ્કૂલના એરિયા લઈને જતો રહે. તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો મસ્ત વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય અને આજનો વ્લોગ ડાયરેક્ટ ખેતરથી ચાલુ કરું કારણ કે પેપર લઈને આવી ગયો તો ઘરે. અને આજે આવતા જ સીધું જાઉં હું ક્રેન દેખવા, કેમ કે હવે 2 દિવસમાં એટલે કે આજ કે કાલ આપણા ખેતરમાં આવી જશે. આપણા ખેતરમાં આવશે એટલે બતાવું ને પણ જાઉં હું દેખવા. જો ત્યાં ખટારો વળે છે. સીધો રાતના ખાવા બીજું ખાય મસ્ત ઘરે આવી ગયું હતું ને હવે વ્લોગ ચાલુ કર્યો. દાડે તો ટાઈમ જ નહીં મળતો, ખેતરે કોમ ચાલુ હોય એટલે ઈટ લેવા જવાનું એના સારું. એટલે શું હૃદય તો એનું એ જ બતાવો એ હોય પછી મજા ના આવે. એટલે આજ તો કોઈ બનાવ્યો નહોતો પણ ક્રેન જોવા ગયો ત્યાં પણ કંઈક ના પાડતા હતા કે આજ વિડીયો મત બનાવજો તમે, આગળ કે બનાવતા હતા એટલે ના પાડતા હતા એટલે ત્યાં પણ નહીં બનાવે. હવે સીધો વ્લોગ ચાલુ કર્યો હોય આવી ગયો તો ઘરે વોચવા બે ગયો મસ્ત. અને 10 રૂપિયા પડ્યા મસ્ત કોઈ ખાઈ લઈશું ઋતુ આવે એટલે જશે દુકાન લેવા. મસ્ત આવી ગયો તો ઘરે. આ સર્ટી નહીં ઉતાર્યો જુઓ. કોલેજ ત્યાં પેપર દઈને આવ્યો એવો જ ડાયરેક્ટ ખેતરે, કેમ કે હવે પેપર પટી ગયા કાલે નથી. તમને બતાવું પેપર બધા. 1 મિનિટ હો. આ છે આપણા બધા પેપર. આ તો એક ફોર્મ છે કોલેજનું અને આ છે રિસિપ્ટ. અહીં રિસિપ્ટ આપણી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી. અને આ બધા પેપર હું હવે શું કહેવાય કોલેજના પેપર પટી ગયા પછી બતાવું છું એવું પણ કહું છું હું, કારણ કે હમણાં ખૂબ બધા કેસ થાય છે કે તમે બતાવી રહ્યા છો બધા યુનિવર્સિટીના શું કહેવાય પેપરો આગળ યુનિવર્સિટીમાંથી પણ કહે છે. એટલે હું હવે કહું હું તમને કે આ પેપર આપણે શું કહેવાય પરીક્ષા પછી બતાવું, પરીક્ષા પહેલાં બતાવતો નથી. અને આજ તારીખ શું હોય 8/1/2026. તો 8/1/2026ની એક્ઝામ પણ પૂરી થઈ ગઈ છે ને તમને હવે બતાવું તો કોઈ વધુ પણ નથી. આ હતું આપણે ઇંગ્લિશનું પેપર, આટલું જ ખાલી. આ હતું શેર માર્કેટનું. આ હતું સેક્રેટરીયલ પ્રેક્ટિસનું. આ હતું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનું. આ હતું HRM એટલે કે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. એટલે શું કયા વિષય આવે ખબર? અને કહેવાય વાણિજ્ય વ્યવસ્થા આવે ને એ બધું. અને આ છે એકાઉન્ટન્સી. અને આ લાસ્ટમાં છે બિઝનેસ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. 7 પેપરો આપ્યા આપણે. જુઓ 7 પેપરો મસ્ત આપી દીધા. અને આજે એક્ઝામ પૂરી થઈ ગઈ મસ્ત. કાલથી કોલેજ ચાલુ હોય. 6 ઉઠીને જવાનું કોલેજ, 12 વાગે આવી જાવ ઘરે. ત્યાં છે આપણે રિસિપ્ટ જુઓ. બધા પેપર આલે આપણે, સહી પણ છે આપણી. 7 પેપર હતા. 1 2 3 4 5 6 અને 7. ફોટો પણ આપણો જુઓ. ફોટો કેટલો જૂનો લગાવ્યો એમને છે. એક મંદિરે ત્યાં ગયો તો ત્યાંનો ફોટો આવ્યો. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી. રિસિપ્ટ હતી આપણે. પેપર પણ પૂરા થઈ ગયા જુઓ. તો એ કોઈ પણ ડાઉટ હોય. શરદી થઈ ગયા ગાઈસ ખતરનાક. અને આ બધા પેપરો હું તમને હમણાં હાલ બતાવું છું. અને આ પેપર છે શું કહેવાય પેપર પટી ગયા પછી હું વિડીયો બનાવું છું એવું પણ હું શું કહેવાય જાહેર કરું છું તમને. આ તો એક ફોર્મ છે. ફોર્મ હતું એમાં શું હોય ખબર છે તમને? હા વાહ. આ ફોર્મ પેલું આપણે સેમ 1માંથી સેમ બીજામાં જાય ને એટલે આ ફોર્મ ભરવું પડે. મેં તો લીધું હતું BCom એટલે અહીંયા કોક કરીને ફોટો ચોંટાડવાનું એવું બધું કરવાનું છે. તો મસ્ત અહીં પણ ભરી નાખશું ફોર્મ. અને આ છે આપણું આઈ કાર્ડ. આઈ કાર્ડ તમને જોવું સૂર્યોદયનું જ છે. હમણાં સૂર્યોદય કોલેજ ઋતુ પણ આવી ગયો ગાઈસ. હા
ખાટલીમાં અપ્પાઈ બનાવી કેવી હે ફોરકી ઓકે હે ને તો ગાઈસ ઋતુ આજ ચોપડો લઈને આવ્યો પહેલી વાર યાર વાહ હે તો પહેલી વાર લઈને આવ્યો ને કાલે લઈને આવ્યો તો બસ કાલે વિડીયો નહીં બનાવ્યો બસ એ જ ફરક યાર ગાઈસ ઇંગ્લિશમાં લઈને આવ્યો પાછો કાળી બોલ પેન બ્લુ તો હે નહીં ઋતાના અક્ષર બતાવું ગાઈસ તમને લા હા કદી કીધા હતા કેવું લખે ઋતુ આ શું હે ગાઈસ જુઓ શું લીટ કરીએ પહેલથી ચેક ચાક ને આ શું લખ્યું વિષય અંગ્રેજી ઓ ભાઈ કેવા અક્ષર ઋતાના જુઓ તો કરી ગદ્દારા મોડા જેવા ને મસ્ત અક્ષર આ ચેક ચાક નહીં ચાલે ઋતા ભાઈ ચેક ચાક નહીં કરવાનું શું લખ્યું હતું કયું ખટક કયું ખટાઈ તો કઈ છે અક્ષર એવા એક બસ રેડી મસ્ત અક્ષર હે આ કેમ બાકી લખવાનું બાકી હવે લખો કોઈ વધુ નહીં એટલે કોક લઈને તો આવ 10 રૂપિયા શું લાવી શું લાવી રોલ લાવવા પોચ રોલ તો હોય ને જીગમાં લગા કે લાય બસ તો કે બીજું કોઈ રોલ રેડી છે રોલ મજા આવશે લીલા વાળો તરત આવજો તો થોડો મોડો પડ્યો કેમ ગાઈસ ઋતુ એકલો મેગી બનાવીને ખાઈ જો ઋતા વેત નહીં આવે ખવડાવવી પડશે તો પાક્કું તો તરત આવજે લઈને ના ભાઈ ખવડાય તો ભાઈ ગાઈસ ઋતે પડીકો ખવડાય તો આપણે સ્વીકારી લીધું હોય આપણે આઈ કાર્ડ બતાવતો હતો ને તમને જુઓ આપણે આઈ કાર્ડ આ મારો રોલ નંબર 71 ફોટો કેવો લગાવ્યો જૂનો ના આ તો નવો હોય આજ કે 12માં પડાયો હતો ને બીકોમ નાખ્યું હોય જુઓ સુથાર પિયુષભાઈ કાંતિભાઈ એડથાવર ધાનેરા અમારો નંબર ઓ ભાઈ સાહેબ નંબર દેખાઈ ગયો તમને પણ કહો હતો ને મારો નથી મારા પપ્પાનો નંબર છે યાર 14/7/2025 રોજ આ કાર્ડ બન્યું હતું એમ એવું જણાય છે અહીં પાછળ લેવું હોય કે સેમ કયું છે રોલ નંબર કયો હતો સ્ટુડન્ટ સાઇન તો સેમ 1 હતું 2025-26 ને રોલ 71 રોલ નંબર અને 19 સાઇન તો જુઓ પિયુષ ખતરનાક યાર મસ્ત મિલીનો બારી માય અહીં પેન પણ પડી આપણે અહીંયા કપડાં પણ પડ્યા રહે અહીંયા ગાડીની ચાવી બીજી પણ પડી રહે આપણે મમ્મી પપ્પાના ફોટા અહીંયા જુઓ મસ્ત લગાવીનો કે હું મારી બારી પહેલાં આર્યા હતી હું 10માં ભણતો ને ત્યારે મારા ચોપડા અહીંયા જ પડે રહેતા હાલે અહીંયા જ પડે રહી પણ હાલ ખાલી એક જ પડી રહે કેમ કે કોલેજના ચોપડા તો કોઈ રાખતા જ નહીં દોસ્તાર રાખે એટલે ચાલ્યું જાય જુઓ માતાજી પણ આપણે પાય એટલે દર્શન પણ થઈ જાય અને ઉપર મંદિર એ મૂકેલું ને ત્યાં પણ દર્શન થઈ જાય તો ઋતુ આવી ગયો જો અવાજ આવે ને દરવાજાનો ઉડતો આવે મને તો કઈ ઋતુ આવી ગયો જુઓ તમને બતાવું લઈને આવ્યો કે સર રોલ ખૂબ ભાવે ઋતા કેમ કયો દેવો અરે કોઈ વધુ નહીં તો ગાઈસ એવો રોલ આવે જુઓ 5 રૂપિયા વાળો 10 વાળો આવે થોડો મોટો આવે તો ખાઈ લીધો પણ લૂતો નહીં ખાઈ રહી ધીમે ધીમે ખાશે અને પેન કેટલી ભરેલી હોય ચેક કરે કેટલી ભરેલી છે આટલી તો ઘણી તારે કેટલું લખવું ન હોય આખી બંકો શું લખ્યું આઝાદ અરવિંદ સુથાર STD 7 તો તારું આઝાદ નામ કે ઋતુ હોય બે નામે 3 ગાઈશ ત્રીજો કહી દો ને ક્યાં ચાલ તને કે બોલો બતા દે કે તારું આઈ કાર્ડ કેવું હોય
તો કહે છે ઋતાનું આઈ કાર્ડ આપણે પણ કોલેજનું હતું અરે સ્કૂલનું હોય થાવર અનુપમ એ પેકેન્દ્ર સેન્ટર શાળા સુતા રાજા દેવીનભાઈ જન્મ તારીખ ને જે આ નંબર બસ એટલું જ તો કઈશ ક્યારે ક્યારે હે ને આઈ કાર્ડ ખોવરાઈ જાય તો મારે જો ન પડે ને સ્કૂલના એરિયા લઈને જતો રહે આઈ કાર્ડ નોખી દે ખિસ્સામાં અને ખાલી દોડી બાર દેખાડે એવી એટલે શું બચી જાય કેમ 24મી જાન્યુઆરી પહેલા દાડે 24 તારીખ 25 તારીખે મારો બર્થડે પહેલા મહિનાની 25 તારીખે ગાય છે એનો બર્થડે અને 26 તારીખે 26 જાન્યુઆરી એટલે કે સ્વતંત્રતા દિવસ કે દિવસ ના જે હોય ઝંડા દિવસ હોય તો શું ઝંડો ફરકાવે સ્કૂલમાં કઈ ચોપડીમાં કોક હે તમને બતાવું કોક તો છે જ અલા લા લા આઠ તો કોક ઓહો લે કોક લેના મસ્ત 20 રૂપિયાનું ભરે હું વાળી જવાનું વન પાહાનો હતો હા મળી પાછા ને દત તો શું લેના ભાઈ મેગી બનાવો હે મેગી બનાવો શું બનાવશો તેરે ચર્ચે ચારો તરફ હું બનાવું યસ લાઈટ વાળી ચટણી લે દાવ રજા એક ડોકલી લઈ આવજે શું તરત આવજે તો ગાઈસ જો હવે તાળાની ચાવી નથી એટલે મસ્ત બારી છે કોઈક કારણે ખોલી દઈ ગઈ છે એટલે ખોલી નાખે ને તો જાય એમને કારણ કે મેગી બનાવવાનો પ્લાન થઈ ગયો આપણે વાયર કાર્ડ પેલો ઉડાડે સગડી જ જોઈએ સગડી કાઢ આ તવીને બધું કોઈ हमारा सीपा ब्लॉग देख तरत दाड़ा उठी जाए છે मेनू में मेनू क्लास सब मेनू उन्होंने माका का ओनु करवा ताका को तो नहीं हमें कोई ला तो गैस जुओ वाट काम ने થોડો હર તો ડેગડું જોઈ છે કરીને કે ચાલુ પાલો ગરમ થાય ધીમે ધીમે મસ્ત ગરમ થઈ જશે ને પછી મેગી બનાવીએ તો ગેસ પોણી ઊનું થાય જો વરાળ પર નીકળી એમાં તે તો ગયો હે મેગી લેવા દુકાન પાઈ જાય એટલે હમણાં આવશે 2 મિનિટમાં લઈ પછી મસ્ત મેગી બનાવીને ખાઈએ ગેસ રૂ તો લઈને આવ્યો તો શું કહેવાય આપણે મેગી લઈને આવી ગયો તો ને હવે મસ્ત કરે 2 ચમચે મંદે તો 2 થાળી લાવરી મસ્ત આપણે 2 રે ખાલી તલાવરી કટિંગ ને ગેસ રૂ તો ખાઈને બેઠો એટલે રૂતાને થોડી હાલવારી કેમ ના કેમ ના લેવા કોણ જોતો પૈસા કરના રહ્યા હતા ડુંગળી કડી મોગી હતી કાપ જા ચાકુ ગોતીને તો ગાઈસ મસ્ત જુઓ મેગી બનાવી નાખી એમાં કોઈ નોખ્યું નથી 2 વાટકા રૂતા નચકી આલું મોટ લઈ લઉં કેમ કે રૂતે બનાવીને ખાઈ લીધી મસ્ત અને હવે જો ડુંગળી ધોવા ડુંગળીમાં નાખું ડુંગળીમાં નાખીને વઘારેલી નહીં ભાવતી એટલે મોતો નાખું કોરી મસ્ત જુઓ ધોઈને આવી ગયો નોખમાં થોડી થોડી તો ગાઈસ મસ્ત જુઓ ડુંગળી પણ નોખ લીધી ને હવે મસ્ત ખાઈ લઈએ બાકી આજનો વ્લોગ પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરીથી મળશે સરસ મજાના વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ